चिंता श्रियानन्दानिदाचारान् प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखादिको भवेत् अहं सर्वदा वन्दे तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीलाब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाब्धिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिः सर्वे विराजते योऽसौ पञ्चदायतये नमः। नाम लालन हूँ, कृष्ण हूँ कीर्तन करूँ। क्या करें? ओ उसमें कारण पुंजना पद करूँ। हाँ कुंज गोपाल जहाँ चलो सखी कुंज गोपाल जहाँ कुंज गोपाल जहाँ सखी कुंज गोपाल तेरी सोहा मदन मोहन पे तो ही ले जाऊं चलो सखी कुंज गोपाल जहाँ तेरी सोहा मदन मोहन पे तो ही ले जाऊं कुंज गोपाल जहाँ नीले कुसुम मंदमलया नील तरु कदम्ब की झाई नीले कुसुम मंदमलया नील तरु कदम्ब की झाई निवास कियो नंद नंदन मन तेरे तन माई चलो सखी कुंज गोपाल जहाँ निवास ऐसी बात सुनत रज सुंदरी तो ही रयो प्यो भावे ऐसी बात सुनत रज सुंदरी तो प्यो भावे परमानंद स्वामी मनमोहन भाग्यवतार
પંજા ગોપાલ તમે પ્રેમ લાલનમાં થઈ ગયો. हाँ सुंदर કર્યું. એક મિનિટ. કાવ્યાને કઈ કેવું છે? કાવ્યા તે તો સંભળાતો નથી. કાવ્યાને કઈ કેવું છે? સંભળાતું નથી એવું છે? અવાજ નથી આવતો અમારો અહીંયાથી? ના. માંડવીથી તમને લોકોને આવે છે અમારો અવાજ અહીંયાથી? જી લાના આપનો અવાજ આવે. હા એટલે મારો એમ. તો કદાચ તમારે ત્યાં ઇન્ટરનેટની સમસ્યા હોઈ શકે. એક વખત જોઈ જો. અહીંયા તો આ લોકોને તો સારી રીતે આવે છે. ફરી કઈ હોય તો કેજે. સાચે છે. કરો આરામ કરો. કોણ કરે છે આજે? रुचि. हाँ कर दो. और एक दिन विश्वेश्वर महादेव जी ने काल भैरव को कोतवाल काशी के हते 300 कयो जो श्री पुरुषोत्तम दास वैष्णव मन के घर थे अर्धरात्रि को आवत है अवेरे सवेरे और सेठ पुरुषोत्तम दास के घर की चौकी बीजो कोई छलावा चोराजिक उपद्रव न करे तब काल भैरव नित्य सेठ पुरुषोत्तम दास के घर की चौकी पहरा देते. सो एक दिन वैष्णव के घर से अर्धरात्रि समय से पुरुषोत्तम दास आवत है. सो घर के द्वार ऊपर काहू को देखो सो पाछो फिरी के देखे तब पूछे जो तू कौन है. तब काल भैरव ने कहो जो मोको महादेव जी ने तिहारे घर की चौकी पहरा देवे की कही है. सो नित्य चौकी देत हो. तम से पुरुषोत्तम दास बोले नहीं कि किंवाड़ दे घर में आए. થઈ ગયું. આમાંથી શીખ મળે છે કે વૈષ્ણવનું હિત વિચારે છે, એમની સહાયતા કરે છે ને? પછી વધારે નથી બોલતા વૈષ્ણવ તો જેમ એટલે આ બધી વસ્તુ કેમાંથી સમજાય છે? મહાદેવજી કાલભૈરવ એટલે કોણ ખબર છે? એમના જટામાંથી કોઈ પ્રગટ થયા હતા એમાં કાલ ભૈરવ છે. ક્રોધનું સ્વરૂપ છે. ક્રોધમાંથી ઉત્પન્ન થયા છે મહાદેવજીના. બીજું કાલભૈરવ છે એ ચોકીદાર છે. તો કાશીના કાલભૈરવ કાશીના ચોકીદાર છે અને રાજા કોણ છે? મહાદેવજી છે. કાશી નગરી જે છે એ મહાદેવજીની કહેવાય. તો એ નગરીની રક્ષા કરે એ ચોકીદાર છે. આમાં કહ્યું ને કે કોતવાલ કાશી કે હતે એટલે પહેરેદાર કે એવી રીતે. તો એમણે મહાદેવજીએ એમને કહ્યું કે તમે આમની ઘરની ચોકી દેજો. એમની ભાવના એવી હોઈ શકે કે ઠાકોરજીની સેવા કે ભક્તિમાં એમને કોઈ
દોષ નડે નહીં વગેરે વગેરે. તો એવી દૃષ્ટિ પણ હોઈ શકે ને એમની. તો એનું તાત્પર્ય શું હોય કે આપણે વૈષ્ણવ હોઈએ તો વૈષ્ણવે બધાની મદદ કરવી જોઈએ, પણ વૈષ્ણવોની તો કરવી જોઈએ અને એમનામાં દોષ વગેરે ન જોવા જોઈએ. ભલે આપણો કેવો પણ સંબંધ હોય પણ એ વૈષ્ણવ છે એટલે એની અંદર દોષ દૃષ્ટિ ન કરવી જોઈએ. અને જો વૈષ્ણવમાં દોષ દૃષ્ટિ કરીએ તો પછી મહા અપરાધ કહેવાય. આપણે ત્યાં કીર્તન આવે છે કે કોઈ વૈષ્ણવ આવે છે તો એમના હૃદયમાં ઠાકુરજી બિરાજે છે. તો આય મેરે નંદ નંદન કે પ્યારે, એવું જે કીર્તન આપણે આવે છે એ એક વખત ધ્યાનથી જોજો તો સમજાશે. તો આ બધી નાની નાની વસ્તુઓ છે જેનાથી આપણે ધ્યાન ન રાખીએ તો આપણી ભક્તિમાં બાધા પણ થઈ શકે અને ઠાકુરજી પણ આપણે ન ચાહે, ઠાકુરજી પણ આપણે ગમે નહીં એમ, એવું બધું પણ થાય અને ઠાકુરજી પણ આપણે આપણો હાથ છોડી દે. તો વૈષ્ણવોનું સદા સન્માન કરવું જોઈએ, એમની મદદ કરવી જોઈએ, એમનામાં દોષ દૃષ્ટિ ન લાવવી જોઈએ. તો આ બધા જો આવું બધું કરીએ, દોષ વગેરે જોઈએ તો પછી આપણું પતન થઈ જાય ને એમની સહાયતા કરવી જોઈએ હંમેશા. બીજું, જ્યારે પુરુષોત્તમદાસજી પાછા આવ્યા અને જ્યારે કાલભૈરવને કહ્યું, કાલભૈરવને જોયા કે ભાઈ કોઈક હતું તો કાલભૈરવને જોયું, પછી પૂછ્યું કે ભાઈ તું કોણ છે? તો એમણે કહ્યું કાલભૈરવ, મહાદેવજીએ મને તમારા ઘરની ચોકી લગાડવાનું કીધું છે, ચોકી ભૈરવ દેવે કી કહી છે, તો નિત્ય ચોકી દેત હું. પછી કાલભૈરવ તો વૈષ્ણવ ન હતા, હોય તોય ખબર નથી, પણ એમણે તબ શેઠ પુરુષોત્તમ દાસ બોલે નહીં કિવાડ દે ઘર में आए. તો એવું તાત્પર્ય હોઈ શકે કે જેટલું કાર્ય હોય એટલું જ બોલવું જોઈએ, તેથી વધુ ન બોલવું જોઈએ અને કેવલ ભગવાન નામ લેવું જોઈએ, એવું તાત્પર્ય પણ હોઈ શકે. ઠીક છે, હવે આમાં કોઈ શબ્દ હોય તો કરો. જી લાલન, પેલો શબ્દ છે મહાદેવ. મહાદેવ ઠાકોરજીના બાલાબ્રહ્મના 3 ગુણાવતાર છે. એમાંથી હું મહાદેવ કહું છું. પરબ્રહ્મ જે રૂપ જે જગત સૃષ્ટિનો લય કરે છે તેને મહાદેવ કહે છે. તામસ ગુણના કંટ્રોલર છે. એટલે બીજો શબ્દ છે પુરુષોત્તમ. જે પુરુષમાં ઉત્તમ હોય, પુરુષોત્તમ, એના બી દાસ પુરુષોત્તમ દાસ છે. પછી શબ્દ છે વૈષ્ણવ, જે વિષ્ણુ અને એના અવતારોના અનન્ય ભક્ત હોય એને વૈષ્ણવ કહેવાય. લાલન થઈ ગયા. ઠીક છે. જો કીર્તનોના નિત્ય કરવાથી જે આપણે પ્રણાલીમાં જે હોય છે નિત્ય, જે સવાર ઠાકોરજી જાગે ને પોઢ્યા પછી આશ્રયના વિનંતીના પદ જે પણ હોય આપણે કરીએ. આશ્રય અને વિનંતીના પદ કરવાથી આપણી અંદર દીનતા આવે, દૈન્ય આવે, એમાં જે ભાવો હોય એ આપણા અંદર આવે. જે ભક્તોના મનમાં અષ્ટસખા, આપણાથી જે મોટા ભક્તો છે, આપણા ગુરુઓ છે, બધા ગુરુદ્વાર છે બધા, તો એમનો જે ભાવ હતો દીનતા, કોની સાથે કેવી રીતે વર્તવવું વગેરે, આપણે જો કીર્તન આ બધા ન કરીએ તો આપણી અંદર આવા ભાવ ક્યારેય પ્રકટ ન થઈ શકે. અધ્યયન પણ જરૂરી છે, ભણવાથી પણ આ બધી વાતો આવે, પણ ન ભણીને કીર્તન પણ આપણે જો વાંચીએ, સમજીને કરીએ, બોલી પણ જઈએ આ બધા કીર્તનો, તો આપણી અંદર દૈન્ય આવે, ઠાકોરજીનું સ્વરૂપ સમજાય. ઘણું બધી ફાયદા છે. જે આપણે ઠાકોરજીની રોજની સેવા કરીએ તો એ આપણે શું કામ કરીએ છીએ એ બધું આપણે જાણવું હોય તો કીર્તન જ છે એક કે જેથી આપણે સમજાય કે આપણે
શું કરી રહ્યા છીએ, કેવી રીતે કરીએ છીએ. યશોદાજી ઠાકોરજીને કેવી રીતે સ્નાન શૃંગાર કરાવે છે, રજભક્તો કેવી રીતે ઠાકોરજીની સેવા કરે છે, પલાદી સમર્પે છે, ઠાકોરજી સાથે ગોચારણ કેવી રીતે કરે છે, ઠાકોરજી વનમાંથી કેવી રીતે પધારે છે. તો એ બધી ભાવના આપણે જાણવી હોય તો કીર્તન જ એક માધ્યમ છે આપણી પાસે. બીજું મહાપ્રભુ આદિ જે આચાર્યો આપણે જે થોડું ઘણું સમજાવે છે એનાથી આપણે સમજાય છે. મહાપ્રભુજીને બધું જ સમજાવે છે પણ આપણે થોડું સમજાય છે. પણ એ વાત બધા અષ્ટસખા વગેરે આપણે વધારે સારી રીતે સમજાવે છે, કેમ કે આપણી નાની બુદ્ધિ છે, આપણે મહાપ્રભુજી આદિની વાણીનો ગૂઢ ભાવ સમજી ન શકીએ. એ જ વાત અષ્ટસખા વગેરે કહે છે. આપણે એમની વાણીનું પણ અવગાહન કરવું જોઈએ ધ્યાનથી. બોલી જવાથી કઈ ન થાય, આપણે એને સમજવું પણ જોઈએ. ન સમજવું હોય તો આપણા મોટા હોય, ન સમજાય તો આપણા મોટા હોય કે વૈષ્ણવો હોય એમની પાસે સમજવું જોઈએ. ત્યારે કેવી રીતે કરજો તો સમજાશે. ઠીક છે, જલભેદ કરો આજે પ્રારંભ. અહીંયાથી હું બધાને અનમ્યુટ કરું છું. જે આપણા બોલવા વાળા છે, કલ્પ એ હાથ ઉપર કર્યો છે, પછી કાવ્યાને તો અનમ્યુટ કરી છે, બીજું નિત્ય જોડાયો છે. કરો પ્રારંભ માંડવીથી. जलभेद नमस्कृत्य हरिमक्ष्ये तद्गुणानां विवेदकान् भावान् विंशतिधा विन्दान् सर्वसन्देहवारकान् गुणभेदस्तु यावन्तो हि जले मताः गायकाः कूपसङ्काशा गन्धर्वा इति विश्रुताः ગુણ ભેદાસ્તુ એલા તાવંતો પછી યાવંતો એવું જ બોલી ને. શ્રીલાલન ઠીક, ભલે બરાબર છે. કોઈ છે ત્યાંથી કરવાનું? कूपभेदास्तु यावन्तस्तावन्तस्तेऽपि सम्मताः कुल्याः पौराणिकाः प्रोक्ताः पारम्पर्ययुता भुवि. क्षेत्र प्रविष्टास्ते चापि संसारोत्पत्ति हेतवः वेश्यादिसहिता मत्ता गायकावर्त संगीताः. हाँ બોલવું છે? हाँ બોલ. चलार्थमेव गातस्तु नित्यागो गानोपजीवन रद्रास्तु पंडिता प्रोक्ता भगवत शास्त्र ભગવત શાસ્ત્ર તત્પરા. ઠીક છે. નિકિતા કરીને કોઈ જોડાયું છે, તમને કઈ કેવું છે? दंडवत प्रणाम जय जय. કોણ છે? अंशी છે મારું નામ. તું બોલીશ? હા. ભલે બોલ. संदेह वर्णास्त्र सत्र सुधा गंभीर मानसा सर कमल संपूर्ण प्रमेयुक्ति स्था भूता. હા, સુંદર પ્રયાસ કર્યો. અહીંયાથી આપણે દંડવત પ્રણામ ને બધું વચ્ચે વચ્ચે નહીં કરવાનું, અંતમાં કરવું હોય તો કરી દેવાનું.
જેનાથી હા ઉત્ક્ષેપ ન પડે. હા ઠીક છે. બીજું હું એમ કહેતો હતો કે હમણાં આ બધાના અભ્યાસમાં આવી ગયું છે આ, તો એક વખત તું સાંભળી લઈશ તો આને સારી રીતે પ્રસ્તુત કરી શકીશ. બીજું આપણા ઘરે મોટા હોય તો એમની પાસે પણ શીખી શકાય, રેકોર્ડિંગ માધ્યમથી પણ આપણે એને થોડું ઉચ્ચાર શુદ્ધ કરી લ્યો તમે લોકો જે નવા જોડાયા છો તો સારું રહેશે. કેમ કે આ તો થઈ ચૂક્યું છે તો પછી અહીંયા હમણાં શીખવાડીશ તો આગળનો વિષય માટે સમય નહીં રહે. ઠીક છે. હા નિત્ય હા લાલન કરો બચ્ચાઓ માંડવી. अल्पश्रुताः प्रेमयुक्त्या वेशन्ताः परिकीर्तिताः कर्मशुद्धाः पल्वलानि तथाल्पश्रुतभक्तयः योगध्यानादिसंयुक्ता गुणावर्षा प्रकीर्तिताः तपो ज्ञानादिभावेन स्वेदजास्तु प्रकीर्तिताः अलौकिकेन ज्ञानेन ये तु प्रोक्ता हरेर्गुणाः कादाचित् कः शब्दगम्यः पतच्छब्दाः प्रकीर्तिताः देवाद्युपासनो भूता प्रेम पुरुषस्फूर्धर्मा सन्दमाना प्रकीर्तिता यादृशा तादृशा प्रोक्ता प्रतीक्षाया विवर्जिता प्रेम्य पूर्त्या स्फुरद्धर्माः. ઠીક છે. ધ્યાનથી. હા નિત્ય બોલવું છે. समाख्याता मर्यादैक प्रतिष्ठिता अनेक जन्म संसिद्धा जन्म प्रवृत्ति सर्वदा સુંદર. સંગાદિ અહીંયાથી બાકી છે ને હજી? જી અહીંયાથી બાકી છે ને? હા. સંગાદિ गुण दोषाभ्याम संगादि गुण दोषाभ्याम संगादि गुण दोषाभ्याम વૃદ્ધિ. અહીંયા નાની ઈ છે એટલે હ્રસ્વ છે એટલે થોડુંક બોલવાનું. ઈ વૃદ્ધિ વૃદ્ધિ ક્ષય વૃદ્ધિ ક્ષય યુતા ભુવિ નિરંતરો અહીંયા નિરંતર ઉદ્ગમ યુતા તો નિરંતર નિરંતરોદ નિરંતરોદ્ગમ युता निरंतरोद्गमयुता निरंतर उद्गम युता
निरन्तरोद्गमयुता नद्यस्ते 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 निरन्तरोद्गमयुता नद्यस्ते नद्यस्ते परिकीर्तिताः ह्रस्व અને દીર્ઘ આપણે બોલીએ તો સ્પષ્ટ સમજમાં આવવું જોઈએ પરિકીર્તિતાः થયું संगादि गुण दोषाभ्याम वृद्धि क्षय युता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्तिता संगादि गुण दोषाभ्याम वृद्धि क्षय युता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्तिताः संगादिक गुण दोषाभ्याम वृद्धि क्षय युता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्तिताः બોલ રુચિ કોણ બોલે છે રુચિનું થઈ ગયું लालन अक्षिता अच्छा अच्छा बोलो संगादि गुण दोषाभ्याम वृद्धि क्षय युता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्तिता संगादि गुण दोषाभ्या वृद्धि ध्याम संगादि गुणदोषाभ्याम संगादि गुण दोषाभ्याम जो શરૂઆતમાં આપણે બોલીએ ને તો આખું મોઢું ખોલીને વ્યવસ્થિત બોલવાનું હે ને संगादि गुण दोषाभ्याम वृद्धि क्षययुता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्तिता वेणु संगादि गुण दोषाभ्याम वृद्धि क्षययुता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्तिता हाँ सुंदर कल्प जी संगादि गुण दोषाभ्या वृद्धि क्षययुता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्तिता કાવ્યાને બોલવું છે કઈ વાંધો નહીં હા આનું નામ શું હતું ભૂલી ગયો નિકિતાના નામ કોણ અંશી તને બોલવું છે हाँ ट्राई करूँ ટ્રાય કરો सगादि गुण दोषाभ्या वृद्धि क्षययुता भुवि निरन्तरो देहमुक्त
જે બોલે છે રિપીટ કર. નિરંતરોદ્ગમ નિરંતરોદ્ગમયુતા નદ્યસ્તે નદ્યાસ્તે પરિકીર્તિતાઃ. નદ્ય દ્ય છે નદ્યસ્તે પરિકીર્તિતાઃ. સુંદર, ઠીક છે. નિત્ય સંગાદિ ગુણદોષાભ્યામ વૃદ્ધિક્ષયયુતા ભુવિ નિરંતરોદ્ગમયુતા નદ્યસ્તે પરિકીર્તિતા. અને દીર્ઘ લાગી ગયો છે. ઠીક છે. આજે સમય થયો છે. આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ.